સારો અને ખોટો સ્પર્શ એ દરેક સ્ત્રીને ખબર પડે છે. પોતાના સંતાનને, ખાસ કરીને દીકરીઓને આ શીખવાડો, આ સમજાવો. અત્યારે સમાજમાં જે બધા રાવણ, કુંભકર્ણ કે કંસ જેવા દૈત્યો આવી ગયા છે, જે રહે છે માનવ સ્વરૂપે, આપણે છેલ્લે ફરિયાદ કરીએ છીએ કે ઓ અમને તો ખબર જ ના પડી કે આ વ્યક્તિ આવું હોય. પરંતુ તમે તમારી દીકરીને એવી બનાવી, ક્યારેય પણ તમારી દીકરીને સ્કૂલે મોકલતા હોય, ટ્યુશન મોકલતા હોય, બહાર મોકલતા હોય, તો એમ નહીં કહેવાનું કે કોઈ કાંઈ કરે તો ઘરે આવીને કહેવાનું, ફરિયાદ કરવાની. એને એમ શીખવાડવાનું કે કોઈ કાંઈ કરે ને તો પહેલા 2 થપ્પડ લગાવવાની, પછી ઘરે આવીને કહેવાનું કે આ વ્યક્તિએ આવો ખોટો વ્યવહાર કર્યો એટલે મેં આ 2 થપ્પડ લગાડી. પછી રસ્તો નીકળશે. દીકરીઓને પંપાળોના પ્રિન્સેસ ના બનાવશો, રાજકુમારીઓ બનાવવાની કઈ જરૂર નથી. અત્યારે કોઈ રાજાઓ એક્ઝિસ્ટ નથી કરતા દુનિયામાં, રાજાઓ છે જ નહીં, એટલે રાજકુમારીઓની જરૂર નથી. બનાવી હોય તો એને ઝાંસીની રાણી બનાવો, એને પોતાના માટે બોલતા શીખવાડો, એને ઊભા રહેતા શીખવાડો, એને ના પાડતા શીખવાડો. અત્યારે સૌથી મોટી કમજોરી એટલે ના પાડતા નથી આવડતું. ના સાંભળતા તો ના આવડે એ તો બરાબર, કે ના સાંભળવાની ટેવ તો કોઈને નથી હોતી, પણ ના પાડતા તો આવડવું જોઈએ. અને ખાસ કરીને સ્ત્રીને, કોઈ પણ સ્ત્રીને ના પાડતા આવડવું જોઈએ.